સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની સનાતન પાર્વતી પદે હર મહાદેવ શ્રી રામ ભજતો કોઢી ભલો હે ભલે અંગે સુએ રક્ત ને કોત આસો આસો બાપા ऐसे कंसन कायाशा कामनी हे दामुखमा नहीं राम नाम काया છોડીને અસલો જાય પછી રામ નામ પાછળથી બોલે શું થાય કંસન કાયાશા કામની જેના મુખમાં નહીં રામ નામ તો આડ જલેગી લકડી જૈસે બાળ જલે ઘાસ જિંદગીમાં અંદર ભગવાનનું ભજન ન કર્યું પરમાર્થ ન કર્યો સેવા સ્મરણ ન કર્યું તો ऐसी सोने सरखी काया जले तब कोई न आवे पास हाड जले जैसे लकड़ी न बाल जले जैसे घास सोने सरखी आ काया जलेगी तब कोई नहीं आवेगे પાસે તો હું આવે ભાઈ તો સળગતી સીતા જોઈ તારી યાદમાં ભાઈ કોઈ પડશે નહીં યાદમાં ભાઈ શું પડે અંતે તારી રાખને કોઈ અડશે નહીં આગમાં તો ભાઈ શું પડે તારી રાખને કોઈ અડશે નહીં માટે રામ ભજ ભાઈ રામ ભજો રામ ભજ ભાઈ રામ ભજો ઉસી બેડી ભાઈ તારા અજબ જરોખા ગોખતણો રે નહીં પાર જિંદગીની અંદર બહુ કમાણી કરીએ ઉસી બેડી ભાઈ તારા અજબ જરોખા ગોખતણો રે નહીં પાર
છત્રપતિ ભાઈ એક દી આયા જવાના એ ભાઈ તારા બાંધ્યા રહી જાશે બાર રે પ્રાણિયા હજી લેને સીતારામ અંતે કઈ નહીં આવે ભાઈ કા સપનું છે સંસાર ઉપર ફૂલડા ફર ફરે નિશે શ્રીફળ બાંધશે માયા મૂડી આખી જિંદગી વલખા માર્યા હો માયાની પાછળ અંતે ચાર શ્રીફળ સિવાય કાંઈ નહીં આવે. આ બોધા ભગત આપણને સમજાવે બોદલ કે માટે રાખ ભરોસો અંતે તાર છે મારો રામ. ઉપર ફૂલડા ફર ફરે નિશે શ્રીફળ બાંધશે તો મારી તને નાની માં બાંધશે તો મારી તને નાની માં બાંધશે પીઠે પાડશે પુકાર રે પ્રાણિયા હજી લેને ભાઈ કેરતાર રે સપનું સે સંસાર. સમશાને જઈ તારી સેવું ખડક છે માથે લાકડાનું ભાર. જે મૃત્યુ લોકની અંદર આવ્યા જેને જેને જન્મ ધારણ કર્યો એને આ અંતે વિધિ થવાની છે એમ બોધા ભગત કહે. માટે ભાઈ પાછો વળી અને તારું નિજ કર્મ સંભાળે. શમશાને જઈ ભાઈ તારી સેવું ખડક છે માથે લાકડાનો ભાર. આગ મૂકી બધા અળગ્યા રહેશે ભાઈ આગ મૂકીને બધા અળગ્યા રહેશે તારે અંગે છે અંગાર રે પ્રાણિયા. આગ મૂકી સગા સંબંધી હો આપણો કુટુંબ પરિવાર બધા અળગ્યા થઈ જાય. હવે ભાઈ 2 કલાક બેહો આગળ 2 કલાકની વાર લાગે એવું લાગે છે. ઓહો આગ મૂકી બધાય અળગ્યા રહેશે તારે અંગે છે અંગાર રે પ્રાણિયા. માટે ભાઈ રામનું ભજન કરે અંતે તો આજ થવાનું છે બીજું કઈ ન થાય. લેને કીર્તાર રે સપનું છે સંસાર. સહેજ તળાઈ વિના ભાઈ તું સુતો નહીં ને કરતો હુનર. સંસારની અંદર આ જીવ આવ્યો હે ભગવાને સમૃદ્ધિ આપી કમાણી કરી પછી સહેજ તળાઈ વિના તું ઘરે સૂતો નહીં હે.
50-60 વર્ષનું આ જીવન તે એવી રીતે વિતાવ્યું કે તને એમ કે હવે પાછળ આપણી પરિસ્થિતિ રહેવાની સેજ તળાઈ વિના ભાઈ સુતો નહીં તો કરતો તો હુનર ખોરી ખોરી ભાઈ તને બાળશે ખોરી ખોરી ભાઈ તને બાળશે જેમ લોટું પાળે લુવાર રે પ્રાણિયા લઈને એ કિરતાર રે આ સપનું છે સંસાર ખોરી ખોરીને બાળશે મારા વીરા જેમ લોટું ગાળે લુવારે ખોરી ખોરી ભાઈ તને ગાળશે જેમ લોટું બાળે લુવાર રે પ્રાણિયા દિલને એ કિરતાર રે આ સપનું છે જલારામ બાપા અને વાલમરામ બાપા ગારિયા હરવાળાના ગુરુ મહારાજ આ ભોજલ ભગત આપણને શાન કરે અંતે કોઈ કોઈનું કોઈ નથી ભાઈ લેણ દેણ ના બધા સંબંધ છે જ્યાં લગી સહી ત્યાં લગી બધા હાકા પાય પછી ખાલી યાદની અંદર સુરતાની અંદર રાખશે બાકી તારી પાછળ કોઈ આવશે નહીં નર સંગાથે નારી મળીને સ્નાન કરવા જાય નર સંગાથે નારી મળીને સ્નાન કરવા જાય ભોજો ભગત કહે 10 દાડા રોશે વીરા 78 પેઢી હોય કે ભોજો ભગત કહે 10 દાડા રોઈને વળતો કરશે વિચાર રે પ્રાણિયા અંતે તો આ થવાનું છે ભાઈ માન પુરુષો આપને દેખાડે નજરો નજર સમજાવે માટે રામનું ભજન કર બધું કર પણ અંતે તો તારી હાથ ગતિ થવાની છે ભાઈ 10 દાડા રોઈને વળતો કરશે વિચાર રે પ્રાણિયા ભજી લેને એ કિરતાર રે આ સપનું છે સંસાર એ માટે સતના ભેલે હે મારા વીરા હે ધર્મ ના ધોરી ધણીને વાય કે જાય રે એ જ 68 રે તીરથ સદગુરુ ક્યાંય જવાની જરૂર નથી ભાઈ હે જીવ એવા 68 રે તીરથ સદગુરુ શરણે થાય માટે સદના બે ધર્મના ધોરી ધણીને વાય કે જાય
સડસઠ રે તીરથ ગુરુના શરણે થાય. મહાન પુરુષોએ શાન કરી આ 4 યુગની આપણને વાણી સંભળાવી. પ્રથમ યુગની અંદર આમ થયું, ગુરુ મહારાજ ને શરણે જયા, કેટલાય જીવનો ઉદ્ધાર કર્યો હે. પેલો સગન રસિયો પ્રહલાદ રાય. પેલો પ્રથમ યુગની અંદર પ્રહલાદ રાજા સદગુરુ મહારાજ ના શરણે ગયા અને 5 કરોડ નો ઉદ્ધાર કર્યો હે. મનુ રાજા અને શત્રુભાઈએ જયારે આ પૃથ્વીનો પ્રલય થયો ત્યારે મત્સ્ય અવતાર ભગવાન ધારણ કરી બેને બસાવી લીધા એની પાછળ. પેલો માં સગન રસિયો પ્રહલાદ રાય. અરજી કુંજર રે દોરીને આવ્યા, ભણીને દરબાર. સોના કેરા કળશ થાપ્યા ને સોના કેરા પાટ ધણીના. પવિત્ર સુવર્ણ પવિત્ર છે. સોના કેરા પાટ હેજી સોના ને સિંહાસન બેઠા નિષ્કલંકી રાય. એવા સોના ને સિંહાસન બેઠા ન કલંકી રાય. કોણ રાય તેદી પંડિત હતા ને કોણ હતા રે કોટવાળ ધણીના. કોણ હતા કોટવાળ, કોણ રે લાવે પાટની પૂંજા, કોણ લાવે હજી કોણ રે લાવે ગુરુની સેવા બાપા, કોણ લાવે પંડિત હતા ને ગુણપતિ રે કોટવાળ ધણીના. ગુણપતિ રે કોટવાળ એ પ્રહલાદ રાજા લાવે ગુરુની સેવા. હે રાણી રત્નાવળી લાવે. દેહો મારા નાથ નિધારીને. એ રાજા પ્રહલાદ લાવે ગુરુની સેવા. હે રાણી રત્નાવળી લાવે. કુંજર તેદી ધણીને રે દરબાર વેંદો. કુંજર તેદી ધણીને દરબાર
થાય જે નર જે જીવ ગુરુને શરણે જાય અને આ અનુભવ થાય ભાઈ. બાકી તો ગાવાનું સાંભળવાનું રહ્યું હે એજી પાછરે કરોડે કોળી પાહોળ વરદાય. બીજ દિન થાહોર ગત ગંગાએ મળી કર્યો રે આરાધ. બીજ દિન થાઓર પાઠ માંડેલો થાઓર બીજ હતી ગત ગંગાએ મળી પાવળ કરીને પછી ગત ગંગાએ અલગ ધણીનો આરાધ કર્યો છે આરાધ. એજી કુંજર રે ઉઠીને સિંહોણ દીપ માર જાય. આવો વિશ્વાસ જેમ ભોજલ કે વિશ્વાસ ભરોસો રાખજે એ માટે સદના બેલી ધર્મના ધોરી ધણીને વાય કે જાય ગુરુના વાય કે જાય. 68 રે તીરથ સદગુરુ શરણે થાય. બીજો 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 એ મહાજગન ઋષિઓ હરિચંદ્ર રાય એ જીરે વતરે દોરીને આવ્યા ધણીને દરબાર. એવા રે વતરે દોરીને આવ્યા ધણીને દરબાર. રૂપા કેરા કળશ થાપ્યા તેદી રૂપા કેરા પાઠ ધણીના રૂપા કેરા પાઠ એજી રૂપાને સિંહાસન બેઠા ન કલા એવા રૂપાને સિંહાસન બેઠા ન કલંકિયા. કોણ રાય કેદી પંડિત હતા ને કોણ હતા રે કોટવાળ ધણીના કોણ હતા કોટવાળ. કોણ રે લાવે પાટની પૂજા કોણ લાવે દાન. આદિત્યનાથજી પંડિત તાને ગરુડજી કોટવાળ ધણીના ગરુડજી રે કોટવાળ. એ રાજા હરિશ્ચંદ્ર લાવે પાટની પૂજા સતી તારામતી લાવે હરિશ્ચંદ્ર રાજા લાવે ગુરુની સેવા સતી તારામતી લાવે દરબાર
સદના ભેલી બાપા ગુરુ મહારાજના બાળકને આ શાન કરી મહાન પુરુષે ધર્મના ધોરી ધણીને વાય કે જાય 68 રે તીરથ ગુરુના શરણે આવા મહાન પુરુષો 4 યુગની અંદર 4 ભક્તિના મહારથી થયા. 4 જતી, 4 સતી, 4 કોટવાળ અને 4 ગુરુ ગાદી પતિઓ. પાસા 7 અને 9 કરોડ 12 પોસ્યા પદ નિર્વાણ. 33 કરોડ દેવતાઓ આને કીધા છે. પ્રથમ યુગની અંદર પ્રહલાદ વખતે 5 કરોડ સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા ભગવાનની ગતિને. હરિશ્ચંદ્ર વખતે 7 કરોડ. ત્રીજા યુગની અંદર ત્રીજો એ મા જગન રસિયો યુધિષ્ઠિર રાય કવલી રે દોરીને આવ્યા ધણીને દરબાર. સોના રૂપા અને સાદી જેમ જેમ પરિવર્તન થતું ગયું યુગની એમ ધર્મ નિશો આવતો ગયો. સાદી કેરા કળશ થાપ્યા ને સાંદી કેરા પાઠ ત્રામાના કળશ અને ત્રામાના પાઠ. પેલા યુગની અંદર સોનું રૂપું અને ત્રાંબુ. ત્રાંબાને સિંહાસન બેઠા ન કળંકી રાય. કોણ રાય દીદી પંડિત તાને કોણ તારે કોટવાળ ધણીના કોણ રે લાવે પાટની પૂજા કોણ લાવે તાર. માર્કંડ મુનિ મારકુંડ મુનિ પંડિત તાને હનુમાનજી રે કોટવાળ ધણીના હનુમાનજી રે કોટવાળ. ધર્મરાજા લાવે પાટની પૂજા હે સતી દ્રૌપદી લાવે તાર. પાશપતિ અને એક સતી સતાય મહાસતી કહેવાના. 5 સતીની અંદર પ્રથમ સ્થાન દ્રૌપદી નું. માર્કંડ મુનિએ કેવી શાન આપી છે. વેંધી વેંધી કવલી તેદી ધણી નારે દરબાર. નવરે કરોડે કોળે પાવળ તાવર ગતગંગાએ મળીને આરાધ કર્યો અને કવલી ઉભી થઈ. ઓ જય હો નિજારીને જય હો. બીજ દિન તાહોર ગતગંગાએ મળી કર્યો રે આરાધ. કવલી રે બુઢીને કદરે વન મારે જાય. માટે સતના ધર્મના ધોરી ધણીને વાય કે જાય. 68 રે તીરથ ગુરુના શરણે દાઈ.
રસિયો બલિતાણા રે દરબાર હજિયારે દોરીને આવ્યા ધણીના દરબાર માટી કેરા તેદી કળશ દાપ્યા ને માટી કેરાએ પાટ માટીના સિંહાસન બેટા ન કલંકી રાય જય હો મારા નાથ દારી જય હો કોણ રાય તેદી પંડિત હતા ને ધણીના કોણ હતા રે કોટવાલ કોણ રે લાવે ગુરુની સેવા બાપા કોણ લાવે તાર ગોરખનાથ પંડિત તાને ભૈરવનાથ કોટવાળ ધણીના ભૈરવનાથ કોટવાળ બલિરાજા લાવે પાટની પૂજા સતી વિંજા વળી લાવે જય હો મારા શારી જ્ઞાન જારીઓને જય હો બલિરાજા લાવે ગુરુની સેવા સતી વિંજાવળી રાણી લાવે વેંજી વેંજી કવલી તેજી ધણી નારે દરબાર ગદગંગાએ મળી આરાધ કર્યો અને કવલી ઊભી ન થઈ વાય આજ પણ જુનાગઢની કિંડરાઓની અંદર જ્યાં સૌરા મંડપ છે ત્યાં કવલી હજી પડી હજીયા કહેતા બકરી હજી પથ્થર શિલા રૂપે પડી છે અને ગુરુ મહારાજ મેઘધારો ગાદીપતિએ એમ કીધું કે એક દિવસ એવો આવશે કે ગંગા તમે વિશ્વાસ રાખજો હજી આ ઉભી થશે બીજ દિન તાહોર ગત ગંગાએ મળી કર્યો રે આરાધ ગત મુદાય ગયો હજી આ ઉભી ન થઈ ગુરુ મહારાજ ને પ્રશ્ન કર્યો હે મહારાજ આમ કેમ હે ધર્મ સધર અધર અને ધર ની અંદર પલટો ખાઈ ગયો છે મારા ભાઈલાઓ આનું પ્રમાણ ન મળે હાલો ભૂલો ધર્મ પરશે પણ અનિતિના આચરણ થી ભરેલો હે એ આવું બોલ્યા રે મેઘધારું રાખજો ગુરુનો આધાર એ જી બોલ્યા રે મેઘધારું પાછા સાતા નવા બારા પાર પહોંચ્યા કરોડ 33 નિર્વાણ એ બોલ્યા રે મેઘધારો સદ ગુરુનો આધાર ગુરુ મહારાજના શરણનો આધાર મૂકો એ માટે સતના બેડા મારા ધણીને વાયકે જાય 68 રે તીરા
હે મારા નાથ નિજારી, હે મારા નાથ નિજારી, હે દાદા, હે દાદા, હે દાદા બાપા. દાદા, દાદા રામદેવજી, હરે હરે બાપ. શબ્દ, હે દાદા, હે દાદા.